ગઈકાલે તારીખ 4/9/2024 રોજ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MR ગોંડલિયા તથા PSI અનિરુદ્ધસિંહ પરમારની ટીમને એક ચોક્કસ બાતમી મળેલી હતી કે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર એક દારૂનું ટ્રક આવી રહેલો છે. આ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ PSI અનિરુદ્ધસિંહ પરમારની ટીમ દ્વારા આ ટ્રકને રોકવામાં આવેલ, જેને ચેક કરતા તેમાંથી દારૂની કુલ વિદેશી બોટલ 10,560 મળી આવેલ, જેની કુલ કિંમત છે 82,85,000. બનાવની હકીકતને ધ્યાનમાં લઈ આ ટ્રકના ડ્રાઈવર મહેન્દ્રકુમાર મનસુખરામ સારંગ તથા આ દારૂ મોકલનારને વિરુદ્ધ DCB પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ એક ટેન્કર હતું, ઇન્ડિયન ગેસ જે ટેન્કર ભરીને આવે ને એ ટેન્કરમાં દારૂ રાખવામાં આવેલો હતો. આ દારૂ કોને મોકલ્યો હતો, અહીંયા કોને મળવાનો હતો, એ તમામ તપાસ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે.